યોગીન ચનિયારા, પ્રમુખ રાજકોટ મશીન ટૂલ્સ એસોસિએશન। આ રાજકોટ ખાતે યોજાયેલ 9મા રાજકોટ મશીન ટૂલ્સનો આજે પૂર્ણાહુતિના દિવસે આપ જોઈ રહ્યા છો એમ અમે એક્ઝિબિશન પૂર્ણ જાહેર કરેલું છે। આ 4 દિવસના સમગ્ર એક્ઝિબિશન દરમિયાન કુલ 52,000 થી વધુ લોકોએ મુલાકાત લીધેલી હતી। આ એક્ઝિબિશનમાં 500 થી વધુ સ્ટોલોમાં જ્યારે દેશભરમાંથી તેમજ વિદેશની 14 કંપનીઓના સ્ટોલ્સ હતા। સાથે સાથે 60,000 ચોરસ મીટર અને 12,000 ચોરસ સ્ક્વેર મીટરમાં પથરાયેલું આ એક્ઝિબિશનમાં 500 થી વધુ કંપનીએ ભાગ લીધેલો હતો। ઉદ્યોગકાર મિત્રોને તેમજ વિઝિટર્સને ખૂબ જ બહોળા પ્રમાણમાં ટેકનિકલી અપગ્રેડેશન સાથે સાથે કોલેબોરેશન તેમજ નવા મશીનો જાણવાની તક પ્રાપ્ત થયેલી છે। આ એક્ઝિબિશનમાં કરીબ 500 કરોડથી વધુના ઓર્ડરો જે કોઈ પણ અહીંયા સ્ટોલ ધારકો છે એમને મળેલા છે। આ એક્ઝિબિશનમાં આપ જોવો છો તેમ અત્યારે 500 લોકોથી વધુની ટીમ કેએનડી કોમ્યુનિકેશન અને મશીન ટૂલ્સ એસોસિએશનની ટીમ કાર્યરત છે। આ એક્ઝિબિશનને સફળ બનાવવા માટે સર્વે હું ઉદ્યોગકાર મિત્રો તેમજ મુલાકાતીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે સર્વે સરકારી તંત્ર જેવા કે ફાયર ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, ફૂડ ડિપાર્ટમેન્ટ આ બધાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ એક્ઝિબિશનને આવતા નવા 2026માં 10મા રાજકોટ મશીન ટૂલ શોમાં હું સર્વે ઉદ્યોગકાર મિત્રોને ભાગ લેવા માટે આમંત્રિત કરું છું। આભાર।